વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં એસટી બસોની અછતને લઈ વિદ્યાર્થીઓ અને નોકરિયાતોમાં ભારે રોષ જોવા મળ્યો। વડોદરા સાવલી વાયા ઉદલપુર ગોધરા રૂટની બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ બસમાં 100થી વધુ મુસાફરો મુસાફરી કરતા વિદ્યાર્થીઓને દરવાજા પાસે અને ઊભા રહી જોખમી મુસાફરી કરવાની ફરજ પડે છે। સમસ્યાના વિરોધમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ બસ રોકી ચક્કાજામ કર્યું। વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા વધુ એક એસટી બસ શરૂ કરવાની માંગ સાથે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અમે તમને અઠવાડિયાનો ટાઈમ મને આપો, ગાડી અમે તમને મોટી કરી આપીશું અને જે બીજી કાકણપુર બસ લેટ આવે છે એને અમે વહેલી કરી આપીશું। ઓર્ડર થઈ ગયેલા છે, આજથી ફોલો થઈ જશે, એટલે કે બીજા દિવસથી જ અમે કમ્પ્લેન આપી અને બીજા દિવસથી થઈ જશે। તો અમને એવું કહેવા માંડ્યા કે વાંધો નહીં, કાલથી 5:30 ગાડી ડેપોથી ઉપડી જશે। તો હાલની મિનિટે પણ આજે ઉપડી નથી અને અમારા બસમાં પેસેન્જર ઘણું બધું આવી ગયું, 144 પેસેન્જર આવે છે। કયા રૂટના તકલીફ આવે છે? આ વડોદરા રૂટ ઉપર, ઉદલપુરથી વડોદરા રૂટ ઉપર।